દિલ્હી પોલીસના ઝાપ્તામાંથી ભાગી છૂટેલા પોક્સોના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે સુરતમાંથી ઝડપી પાડ્યો છે. સુરતના સચિન વિસ્તારમાંથી આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો અને દિલ્હી પોલીસે આરોપીને ઉત્તરાખંડથી પકડીને દિલ્હી લાવતી હતી. તે દરમિયાન આરોપી દિલ્હી પોલીસના ઝાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી આરોપી ઝડપાયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતના સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી આરોપી રાહુલ ઉર્ફે રાહુલ ગુર્જર વિનોદ કુમાર બંસલ ને ઝડપી પાડ્યો હતો. આરોપી રાહુલ ગુર્જર તેની પત્ની સાથે નવી દિલ્હી વિસ્તારમાં ભાડેથી રહેતો હતો અને હોટેલમાં વેટર તરીકે નોકરી કરતો હતો. આ દરમિયાન તેના મકાનમાં ભાડેથી રહેતી બબીતા નામની મહિલા સાથે મળીને મકાન માલિકની 13 વર્ષીય પૌત્રીને નશાકારક દવા ભેળવેલી મીઠાઈ ખવડાવી બેભાન કરી આરોપીએ દુષ્કર્મ આચર્યું. તેમજ બબીતાએ ઘરમાંથી લોકર તોડી 1.78 લાખની ચોરી કરી હતી અને પરિવારને જાણ કરશે તો પરિવારના તમામ સભ્યોને ગોળી મારી હત્યા કરી દેવાની બાળકીને ધમકી આપી આરોપી રાહુલ ગુર્જરે અવારનવાર દુષ્કર્મ આચરી ગુનો આચર્યો હતો, જેથી સમગ્ર મામલે દિલ્હીના માલવિયા નગર પોલીસ મથકમાં તારીખ 9/7/2024 રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસના ઝાપ્તામાંથી ફરાર થયો હતો. દિલ્હી પોલીસની ટીમે આરોપીને ઉત્તરાખંડથી ઝડપી પાડ્યો હતો અને દિલ્હી લાવતી હતી. તે દરમિયાન ઉત્તર પ્રદેશના મુઝફ્ફરપુરના ખતોલી વિસ્તારમાં હોટલમાં જમવા માટે રોકાયેલા હતા, જ્યાં આરોપી રાહુલ દિલ્હી પોલીસના ઝાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. જે બાબતે મુઝફ્ફરપુરના ખતોલી પોલીસ મથકમાં ગત 30/8/2024 રોજ ગુનો રજીસ્ટર થયો હતો. દિલ્હીમાં બાળકીને નશાકારક દવા પીવડાવી તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરી ઘરમાંથી રોકડા રૂપિયા ચોરી કરી નાસી ગયા બાદ પોલીસમાં પકડાઈ જતા દિલ્હી પોલીસના ઝાપ્તામાંથી 3 માસથી ફરાર થયેલા આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે સચિન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીને દિલ્હી પોલીસને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. તેમજ આરોપી અગાઉ ઉત્તરાખંડના ઋષિકેશ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનામાં અને દહેરાદૂન જેલમાં 2 માસ સુધી કેદમાં પણ રહી ચૂક્યો છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.